લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લામાં દૂધરેજ વડવાડા મંદિર પરિસર ખાતે 111 દીવડા પ્રગટાવી આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો સંદેશો આપતી રબારી સમાજની બહેનો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે યોગ સપ્તાહની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં તારીખ 19 જૂનના રોજ સાંજે 7 વાગ્યે દૂધરેજ વડવાડા મંદિર પરિસર ખાતે રબારી સમાજની મહિલાઓ દ્વારા 111 દીવડા પ્રગટાવીને યોગ આઈડીવાય 2024 લખી પરિવાર સાથે યોગ કરવા માટે લોકોને સંદેશ આપવામાં આવ્યો હતો. સ્વયં અને સમાજ માટે યોગની થીમ સાથે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થવાની છે. ત્યારે મહિલાઓ પણ જાગૃત થઈને યોગને જીવનશૈલીનો એક ભાગ બનાવી આપે તે માટે સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મહિલાઓને પ્રોત્સાહિત કરવાના હેતુસર આ કાર્યક્રમ બહોળી સંખ્યામાં રબારી સમાજની મહિલાઓ, સંતો, મહંતો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આગામી 21 જૂનના રોજ મહત્તમ નાગરિકો યોગ કાર્યક્રમમાં જોડાય તે માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. જિલ્લા યોગ કોર્ડિનેટર નીતાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લાની યોગ ટીમ દ્વારા યોગ સપ્તાહની ઉજવણી રૂપે રોજ જુદી જુદી જગ્યાએ યોગલક્ષી કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. રિપોર્ટર બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.